હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં। તો આજે બનાવીશું આપણે ખીચડીમાંથી મુગડી। તો ખીચડીમાંથી મુગડી બનાવવા માટે આ ખીચડી આપણે જે બનાવીએ છીએ નોર્મલ મગની છોતરાવાળી દાળની ખીચડી અને ચોખાની એ જ ખીચડી બનાવી છે। તો બસ એ ખીચડીમાંથી આપણે બનાવીશું। તો અહીંયા એક વાટકી જેટલી બનાવેલી ખીચડી આપણે રાંધેલી ખીચડી લઈ લેવાની છે। આ રાત્રે મેં ખીચડી બનાવી હતી, તો સવારે મોર્નિંગમાં નાસ્તામાં બનાવી રહી છું। અને જો સ્પેશિયલ તમારે ખીચડી ના બનાવવા હોય તો તમારે ખીચડી બનાવી દેવાની અને 2-3 કલાક પછી એ ખીચડીમાંથી તમારે આ રીતે મુગડી બનાવી શકો છો। એટલે 2-3 કલાક પછી ઠંડી થાય પછી એમાંથી મુગડી બનાવી દેવાની। તો બસ આ ખીચડી લીધી છે, એની અંદર મેં ઘઉંનો લોટ એડ કર્યો છે। 1 વાટકી ખીચડી છે, એની સામે 2 વાટકી ઘઉંનો લોટ નાખ્યો અને બધા મસાલા કરવાના: હળદર, મીઠું, લાલ મરચું, લીલા મરચાં, અને જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ નાખી શકો છો। મેં અહીંયા લાલ મરચું, હળદર, ધાણા જીરું પાવડર એટલી જ વસ્તુ નાખી છે અને તલ નાખ્યા છે, બીજું કાંઈ વધારે નાખ્યું નથી આમાં। અને બરાબર આપણે મસળી લેવાની છે ખીચડી પહેલાં લોટમાં। હવે આપણે મોણ માટે તેલ નાખીશું અને તેલમાં વ્યવસ્થિત આપણે મસળી લઈશું। પહેલાં લોટને આ રીતે વ્યવસ્થિત મસળી લેવાનું અને પાણીની જેટલી જરૂર હોય એટલું જ આપણે પાણી નાખવાનું અહીંયા। તો મારે અહીંયા અડધો ગ્લાસ પાણીની જ જરૂર પડી હતી, બહુ વધારે પાણી નાખી નહીં દેવાનું, થોડું થોડું પાણી નાખીને જ આપણે લોટ બાંધવાનો। તો બસ અડધો ગ્લાસ પાણીની મારે જરૂર પડી હતી અને બસ મેં લોટ બાંધી દીધો છે અહીંયા। તો બસ આ રીતનો લોટ બાંધવાનો, બહુ ઢીલો નહીં કરી દેવાનો, નહીં તો વણતા નહીં ફાવે। તમે જો આ રીતે ખીચડીમાંથી મુગડી બનાવશો તો ટેસ્ટમાં એકદમ અલગ લાગશે। ને તમે કોઈ દિવસ ના બનાવ્યા હોય તો તમે આ રીતે બનાવીને ટ્રાય કરજો, એટલા સરસ લાગશે ખાવામાં। અને સવારે મોર્નિંગના નાસ્તામાં તો આ બહુ જ સરસ રહે છે ખાવા માટે, નાસ્તા માટે। અને જો સાંજે તમારે બનાવવા હોય તો ખીચડી તમારે થોડીક વહેલી બનાવી દેવાની અને ખીચડી ઠંડી થાય પછી જ એમાંથી બનાવવાના। તો બસ આ લોટ સરસ બાંધીને મેં રેડી કરી દીધો છે, આ રીતનું બાંધવાનો છે, બહુ ઢીલો નહીં કરી દેવાનું। તો હવે આમાંથી આપણે મુગડી બનાવીશું। તો મુગડી બનાવીએ તો બહુ આપણે આ રીતનો લોયો બનાવી દેવાનો અને બહુ પતલો નહીં બનાવી દેવાનો, થોડો થીક રાખવાનો અને ખાવામાં તો એકદમ પોચો થશે આ। તો બસ હવે આને વણી લઈશું। આપણે જેમ ઢેબરા કે થેપલા બનાવતા હોઈએ છીએ બસ એ જ પ્રોસેસથી સેમ બનાવવાનું છે આ રીતે। તો તવી ઉપર મેં એને મૂકી દીધું છે। તો બસ આપણે એને થોડોક તેલનો દોરો આપવાનો છે, કે તેલથી થોડુંક તળી દઈશું આને તેલ લગાવીને। તો બસ હવે રેડી થઈ ગઈ છે ખીચડીમાંથી મુગડી, જે તમે ચા સાથે ખાઈ શકો છો, અથાણા સાથે ખાઈ શકાય છે, બટર સાથે ખાઈ શકાય છે। ખાવામાં બહુ ટેસ્ટી લાગી છે। જો તમે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, તમને બહુ જ પસંદ આવશે। તો હવે આની ઉપર ગરમ ગરમ ઘી લગાવી દઈશ। તો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।